जीने का जुनून तुझसे હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો। તો હાલમાં તમે જે ડેમો વિડીયો જોયું, આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો। તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો। તો આજે આપણે મેલોડીમાં તમને જોરદાર સ્ટેટસ વિડીયો એડિટ કરવાના છીએ। તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપની અંદર આવી જવાનું છે અને એમાં તમારે એક XML ફાઇલ એડ કરવાની છે મેલોડીમાં XML, અને XML ની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો સૌ પહેલાં આપણે XML ફાઇલમાં આવી જઈએ। અમે આપણે હવે લાઇટ મોશનનું પણ નવું અપડેટ આવી ગયું છે, તો આપણે 2 દિવસની અંદર એ પણ ડાઉનલોડ કરી દઈશું। અને આ વખતે તો આ લાઇટ મોશનની અંદર કંઈ પણ આપણે પ્રોબ્લેમ ફેસ કરી નથી, તો આ અપડેટ તો બહુ જ સારું હતું, તો આગળ અપડેટ પણ બહુ સારું હશે એવું જ લાગે છે। તો આપણે 2 દિવસની અંદર એ અપડેટ પણ કરી દઈશું। તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એમની અંદર રહી જવાનું છે ને એમાં તમારે XML ફાઇલ પણ એડ કરી દેવાની છે। અને તમે જોઈ શકો છો XMLની અંદર આપણી બધી ટેક્સ્ટ ઇફેક્ટ અને ઇમોજી બધું એડ કરેલું છે। કાલે તમારે એની અંદર ફોટા અને સોંગ એડ કરવાનું છે। તો સૌ પહેલાં તમારે આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ લાઇકમાં જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે એક સોંગ એડ કરી દઈશું। સિમ્પલી આ સોંગ એની અંદર એડ કરી દેવાનું છે અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દઈશું। સિમ્પલી આ રીતે આટલું કરાવી સિમ્પલી તમે આગળ આવવાનું છે। સિમ્પલી આ રીતે અહીંયા તમને 2 ટેક્સ્ટ ઇફેક્ટ અને ઇમોજી જોવા મળશે સ્ક્રીન પર, તમે જોઈ શકો છો। એક આપણી ટેક્સ્ટ અને બીજી ઇમોજી તો સિમ્પલ તમે નીચે જોવા મળશે। તો જે મેં ફોન્ટ યુઝ કરી એ ફોન્ટની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। અને ટેક્સ્ટ ઇફેક્ટ તો એની અંદર પહેલાંથી જ એડ કરેલી છે। આટલું કરાવી સિમ્પલ તમારે થોડું આગળ આવવાનું છે ને એમાં તમને એક આગળ બીટ જોવા મળશે 5.3 સેકન્ડ। તો આ બીટ પર સિમ્પલ તમારે આવી જવાનું છે, એમાં તમારે એક ફોટો એડ કરવાનો છે, 2 ફોટા મેલોડીમાં તાના। તો સિમ્પલી એની અંદર આપણે ફોટા પણ એડ કરી દઈએ। સિમ્પલી આ રીતે ફોટો એડ કરવાનું છે અને એની લંબાઈ આપણે આગળ જે બીટ આવે 9 સેકન્ડ ત્યાં સુધી એની લંબાઈ દેવાની છે। બસ આ રીતે આટલું કરાવી સિમ્પલી 9 સેકન્ડ પર આવી જવાનું છે। ફરીથી અહીંયાથી આપણે એક બીજો મેલોડીમાં તાના ફોટો એની અંદર એડ કરવાનો છે, તો ફોટો એડ કરી દઈએ। આ રીતે એની બધું 3 ડોટમાં જઈ અહીંયાથી ફિલ કોમ્પ્રેશન એરિયા એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે અને એની લંબાઈ આપણે લાસ્ટ સુધી લંબાઈ દઈશું, લાસ્ટ બીટ સુધી। બસ આ રીતે આટલું કરાવી સિમ્પલી આપણે 2 ફોટાનું ગ્રુપ બનાવવાનું છે। સિમ્પલી આ બાજુ લોંગ પ્રેસ કરીને આ બાજુ 2 ફોટાને ટીક કરી દઈશું। બસ આ રીતે સિમ્પલ તમારા ઉપર આ રીતે તમારા ગ્રુપવાળા ઓપ્શનમાં જવાનું છે। સિમ્પલ ઉપર તમે ગ્રુપ જોવા મળશે ઉપર। તો બસ આ રીતે તમારે ઓપ્શન કરીને ગ્રુપ બનાવી દેવાનું છે। બસ આ રીતે તો અહીં આપણું આ રીતે ગ્રુપ બની ગયું છે અને એ ગ્રુપને આપણે કહીએ જે આપણી નીચે ટેક્સ્ટ ઇફેક્ટ લખેલી છે એની નીચે લાવવાનું છે, તો એની નીચે આપણે લઈ દઈએ। બસ આ રીતે તો આપણે હવે ફોટાની ઉપર ટેક્સ્ટ ઇફેક્ટ તમને જોવા મળશે। તો સિમ્પલી આપણે ટેક્સ્ટ ઇફેક્ટ દેખાતી નહીં, તો આપણે ફોટાની બ્રાઇટનેસ ઘટાડવાની છે। તો સિમ્પલી ફોટાવાળો ગ્રુપ છે એ ગ્રુપની અંદર આવી જવાનું છે ને એ રીતે તમારે બ્લેડિંગવાળા ઓપ્શનમાં જવાનું છે અને એમાં 100% છે। સિમ્પલ તમારે આ રીતે એની બ્લેડિંગ ઘટાડવાની છે। આ રીતે તમારે 60% જેટલી કરી દેવાનું છે। આટલું કરવા સિમ્પલ દેખાઈશું તો હવે આપણી ટેક્સ્ટ ઇફેક્ટ એની અંદર દેખાય છે। હવે આપણી અંદર એક વિડીયો પણ એડ કરવાનો છે। સિમ્પલી આપણે આ રીતે જે 5.3 સેકન્ડ બીટ છે એ બીટ પર સિમ્પલ આવી જવાનું છે, એમાં આપણે એક બ્લેક સ્ક્રીન વિડીયો એડ કરવાનો છે, જે આપણે ઘણા બધા વિડીયોની અંદર યુઝ કરી ચૂક્યા છે। તો એ વિડીયો આપણે આ વિડીયોની અંદર પણ યુઝ કરવાનું છે। સિમ્પલી આ વિડીયોની અંદર એડ કરવાનું છે અને વિડીયોની સિમ્પલ વિડીયોની અંદર આવી જવાનું છે અને એ બ્લેડિંગવાળા ઓપ્શનમાં જઈને એમાં તમારા બીજા નંબર ઓપ્શન છે લાઇટ એન્ડ, એ ઓપ્શનમાં જઈને તમે પેલું ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું છે। બસ આ રીતે હવે આપણે એની અંદર એક ઇફેક્ટ પણ એડ કરવાની છે, તો એડ ઇફેક્ટ અને તમને એક ઇફેક્ટ જોવા મળશે ફેડ ઇન આઉટ, તો સિમ્પલી આ ઇફેક્ટ એની અંદર એડ કરી દેવાનું છે અને એમાં તમને 2 ઓપ્શન જોવા મળશે। તો સિમ્પલી આપણે ઇનવર્ડ લાઇનને 0% કરી દેવાનું, 0%। બસ આ રીતે તો હવે આપણે એ વિડીયોની આ ઓપ્શનમાં જઈને તમારા વિડીયોને કોપી કરી દેવાનું છે, કોપી લેયર। બસ આ રીતે કોપી કર્યા પછી સિમ્પલી આ રીતે આપણો આગળનો ફોટો આવે 9 સેકન્ડ તે બીટ પર જઈને અહીંયાથી આપણે વિડીયોને પેસ્ટ કરી દેવાનું છે। સિમ્પલી આ ઓપ્શનમાં જઈને તમારા વિડીયોને પેસ્ટ કરી દેવાનું છે, પેસ્ટ લેયર। બસ આ રીતે તો હવે આપણો આ રીતે એની અંદર વિડીયો પણ લાગી ગયો છે। હવે તમે નીચે આવશો તો તમને અહીંયા મારો ટેક્સ્ટ લોગો જોવા મળશે વિડીયોની અંદર અહીંયા। તો સિમ્પલ તમારા વિડીયોની અંદર તમને એક લેયર જોવા મળશે। તો સિમ્પલ તમારે આ લેયરની અંદર જવાનું છે ને એમાં તમારો મારો ટેક્સ્ટ લોગો જોવા તમને મળશે। તો સિમ્પલ તમે એડિટવાળા ઓપ્શનમાં જઈને અહીંયા તમે તમારી ચેનલનો લોગો લગાવી દેજો। આટલો સિમ્પલ બે કહીશું તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે। તમે એકવાર વિડીયો જોઈ લો। તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે અને અહીંયા લાઇટ મોશનની અંદર લેગ મારે છે, તમે વિડીયો ગેલેરીમાં સેવ કરી દેશો એટલે આપણો વિડીયો લેગ મારશે નહીં।
તો અહીંયા આપણે સિમ્પલી એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને એથી ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનું છે. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તબ તક કે લીએ રાધે રાધે, જય દ્વારકાધીશ.